ચર્ચા કરી, એની થોડી કડવી ચર્ચા પણ છે અને કડવી ચર્ચાને હું બહુ સંયમમાં બહુ થોડી કરીશ. બહુ થોડી એટલા માટે કરીશ કે મારે એ બાબતને બહુ છેડવી નથી. ઘણા લોકો એમ કહેતા હોય છે, બાપજી વર્ણ વ્યવસ્થાને નથી માનતા. હું નથી માનતો, હું માનવતાને માનું છું. વર્ણને નથી માનતો, પણ નથી માનતો એના કારણો તમારે જોવા હોય તો મારું પુસ્તક વાંચજો. વર્ણ વ્યવસ્થા આવડું હજુ છપાયું નથી, આવડું મોટું છે. પણ આજે હું તમને એનું એક પ્રત્યક્ષ પ્રમાણ આપું છું. પ્રત્યક્ષ પ્રમાણ. મોટા ભાગે તમે પટેલો બેઠેલા છો, મારા આગળ બેઠેલા મોટા ભાગે પટેલો છે. હું તમને એમ પૂછું છું, સંસ્કૃત સાહિત્યમાં, સંસ્કૃત વાંગમયમાં તમારા પૂર્વજોમાંથી કેટલા વિદ્વાનો થયા? કોઈ આચાર્ય થયું, કોઈ મહાકાવ્ય રચનાર થયું, કોઈ કાવ્ય રચનાર થયું, કોઈ ખગોળશાસ્ત્રી થયું, કોઈ ભૂગોળશાસ્ત્રી થયું? મને લાવી આપજો, મને એક પ્રમાણ લાવી આપજો કે આ જે સુપર પ્રજા કહેવાય એમાંથી કેટલા મોટા મોટા વિદ્વાનો થયા, મને બતાવો. તમારો ઇતિહાસ તો 40-50 વર્ષનો છે અને ભલું થજો ગાયકવાડનું. એ ગાયકવાડે શાળામાં ફરજિયાત કર્યું, પેરાલર જે સ્કૂલ ને, એટલે પહેલી પેઢી છે ને, એ પહેલી પેઢી ચોથી ચોપડી ભણી ને 7મી ચોપડી ભણીને તો શિક્ષક થવાતું. પહેલા 7મી ચોપડી ભણેલો હોય તો શિક્ષક, તો 8 રૂપિયા 12 રૂપિયા પગાર. પણ એ શિક્ષકે એના છોકરાને ભણાવ્યો અને એનો છોકરો છે ને એ મેટ્રિક પાસ થયો, એ ક્લાર્ક થયો, હેડ ક્લાર્ક થયો, વળી એકાદ કોઈ મામલતદાર થયો. આ બીજી પેઢી. એ બીજી પેઢીએ ત્રીજી પેઢીને ફરી ભણાવી અને ત્રીજી પેઢી જે છે એમાં કોઈ ડોક્ટર થયું, કોઈ વકીલ થયું, કોઈ બેરિસ્ટર થયું, કોઈ ઉદ્યોગપતિ થયું. ગંજ બજારનો ઇતિહાસ જોજો, કેટલા વર્ષનો જૂનો ઇતિહાસ છે. કોઈ ઉદ્યોગપતિ થયા, કોઈ વેપારી થયા. આજે ચોથી પેઢીએ તમે આ લેવલે પહોંચ્યા. ચોથી પેઢી. 4 પેઢીનો આ ઇતિહાસ છે. જો તમને 1000 વર્ષ પહેલા ભણાવવામાં આવ્યા હોત તો? બસ મારો તમને આટલો જ પ્રશ્ન છે. જે 50 વર્ષ પહેલા તમે ભણવાનું શરૂ કર્યું એની જગ્યાએ 1000 વર્ષ પહેલા તમે ભણ્યા હોત તો, 1500 વર્ષ પહેલા ભણ્યા હોત તો, 2000 વર્ષ પહેલા ભણ્યા હોત તો આ મહાકાવ્યો ને કાવ્યોમાં એક પટેલ હોત, એક ક્ષત્રિય હોત, એક વૈશ્ય હોત. બિચારા શુદ્રની તો વાત જ શું કરવાની હતી, સ્ત્રીઓની તો વાત જ શું કરવાની હતી. કેમ કોઈ ના થઈ શક્યું? જરાક તો વિચાર કરો. તમારો વિકાસ કેમ અટક્યો? આજે કેમ તમે કવિ થાઓ છો, મહાકવિ થાઓ છો, લેખક થાઓ છો? આજે તમે શું નથી થતા? આજે તમે બધું થાઓ છો. કેમ? કારણ કે તક મળી એટલે. અને જેવા તમે થાઓ છો, તમારી પાછળ પાછળ ચૌધરીઓ આવી રહ્યા છે. ચૌધરીઓ હવે થાય છે. લેખકો, કવિઓ, બેરિસ્ટરો, વકીલો, ઉદ્યોગપતિઓ. ચૌધરીઓની પાછળ પાછળ ઠાકોરો આવી રહ્યા છે. ઠાકોરોને જોજો, એ થઈ રહ્યા છે. ઠાકોરોની પાછળ પાછળ બીજી પ્રજા આવી રહી છે. આજે પછાતમાં પછાત ગણાતી વસ્તી પણ ડોક્ટર થઈ શકે છે, વકીલ થઈ શકે છે, બેરિસ્ટર થઈ શકે છે, આગળ આવી શકે છે. કેમ? પાઠશાળાઓ, સ્કૂલોના દરવાજા બધાના માટે ખુલ્લા છે, પણ એકલવ્ય માટે ખુલ્લા નતા. એકલવ્ય માટે ખુલ્લા નતા, એટલે એકલવ્યને બહાર બેસીને ભણવું પડ્યું. અને બહાર બેસીને ભણ્યો અને એટલો મોટો બહાદુર બાણાવળી થયો, પણ અંતે એનું પરિણામ અંગૂઠો કાપવામાં આવ્યું. તમને નથી લાગતું કે એનો અંગૂઠો ના કાપ્યો હોત અને એની જગ્યાએ અર્જુનને એકલવ્યને ભેગા કર્યા હોત? દ્રોણાચાર્ય એમ કહ્યું હોત કે અર્જુન પણ મારો શિષ્ય અને એકલવ્ય પણ, આવ બેટા હું તને છાતીએ લગાવું છું. મેં તારો તિરસ્કાર કર્યો, પણ તે મારો તિરસ્કાર ન કર્યો, તે ઉપરથી વિદ્યા પ્રાપ્ત કરી, તો તમે મારા 2 ચેલા છો. તો તમને 2 બાણાવળી મળ્યા હોત, 2 બાણાવળી મળ્યા હોત તો કર્ણનો પણ સરવાળો થયો હોત, તો હિન્દુ પ્રજાને રોવાના દિવસો ના આવ્યા હોત. આજે એકલવ્યના વારસદારો ગાદીએ બેઠા છે. એકલવ્યના વારસદારો, એ તો બધા શુદ્રો જ છે ને.
હવે શુદ્રોને શું કહેશો, જવાબ શું આપશો? એટલે હું માનું છું કે આખો વિકાસ અટકી ગયો. એટલું જ નહીં, તમારામાંથી કેટલા સેનાપતિઓ થયા? ઇતિહાસ બતાવો. કેટલા યુદ્ધ નેતાઓ થયા? કોઈ નહીં. ખાલી ટેક્સ ભરનારી પ્રજા, શસ્ત્રથી વિમુખ કરી નાખવામાં આવી પ્રજાને, કલમથી વિમુખ કરી નાખવામાં આવી પ્રજાને, અને સંસ્કાર જેને કહેવાય એનાથી વિમુખ કરી નાખવામાં આવી પ્રજાને. એનું પરિણામ આવ્યું કે સંસ્કાર અને વિદ્યાનું કેન્દ્ર માત્ર આટલી જગ્યા. બાકીનું કાકા કાલેલકરે લખ્યું છે કે પ્રયત્નપૂર્વક જ્યાં અસંસ્કારને જાળવવામાં આવ્યા, પ્રયત્નપૂર્વક કોઈ નાતું ધોતું ના થઈ જાય, કોઈ જનોઈ પહેરતું ના થઈ જાય, કોઈ મંદિરમાં જઈને જાતે પૂજા કરતું ના થઈ જાય, એ અસંસ્કારને સાચવવામાં આવ્યા. એવા ધર્મને હું નથી માનતો. મારો ધર્મ છે માનવતા, અને માનવતાનો અર્થ છે મંદિરમાં સૌને સરખો અધિકાર, ભણવામાં સૌને સરખો અધિકાર, વિદ્યામાં સૌને સરખો અધિકાર, જ્ઞાનમાં સૌને સરખો અધિકાર. તમે ગંજ બજારના વેપારી થાઓ અને તમે જરૂર પડે ત્યારે બોર્ડર ઉપર લડનારા સૈનિક થાઓ. તમે પ્રોફેસરે થાઓ, તમે વકીલે થાઓ, તમે બેરિસ્ટરે થાઓ, તમે રાજાએ થાઓ, તમે ઓલરાઉન્ડર થાઓ. શીખો કેમ થાય છે? શીખો કોણ છે? શીખ સેનાપતિ છે કે નહીં? શીખ વેપારી છે, શીખ મિકેનિક છે, શીખ ડ્રાઈવર છે, શીખ ખેડૂત છે, જઈને ખેતી જુઓ પંજાબની. શીખ ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર છે એટલે શીખ છે ને ભૂખે નથી મરતો, કારણ કે ઓલરાઉન્ડર છે. જો આપણે પણ પ્રજાને, બધી પ્રજાને બધા સરખા અધિકાર આપ્યા હોત ને, તો આ પ્રજાની આ દુર્દશા ના થઈ હોત. આજે આ જાત જાતની દિવાલો ઊભી થઈ છે, એકબીજામાં વહેંચી. જ્યારે પ્રસંગ છે ને, ત્યારે હું તમને થોડી વાત કહું છું, વધારે નહીં કહું, થોડી વાત તમને કહું છું કે તમને કેટલી મોટી હાનિ પહોંચી. આ દેશમાં 3% બ્રાહ્મણો છે, 6% ક્ષત્રિયો છે. ક્ષત્રિયો એટલે ગરાસિયા. 1.5% વાણિયા છે, અને બાકીના 18% જેવા ખેડૂતો છે. બાકીના બધા શુદ્રો છે. એમાં 3 ભાગ: સતશુદ્ર, શુદ્ર અને મહાશુદ્ર. સતશુદ્ર એટલે કારીગરો. કારીગરો એટલે સુથાર, દરજી, લુહાર, ઘાંચી, મોચી, ફલાણા 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 વગેરે વગેરે વગેરે, જેને ઘણા ગામડામાં લોકો વસવાયા પણ કહેતા હોય છે. આ સતશુદ્ર. પછી જે મજૂરી કરનારો વર્ગ છે, ખેત મજૂર, એ શુદ્ર. અને એનાથી પણ નીચેનો જે અસ્પૃશ્ય વર્ગ, મહાશુદ્ર. 80%, 70 થી 80%. હું તમને એક જ કોષ્ટક આપું છું, તમે જરા ધ્યાનથી એના ઉપર વિચાર કરજો. મોહમ્મદ ગજની છે ને, ભારત ઉપર આક્રમણ લઈને આવ્યો, 17 વાર આવ્યો. 17મી વાર સોમનાથ આવ્યો 1026માં. ઇતિહાસે મારા મગજને ફેરવી નાખ્યો. હું એ પહેલા બધાની માફક જ હતો, પણ ઇતિહાસ છે ને, મારા ઘરમાં અડધો રૂમ ભરાય એટલા મેં ઇતિહાસ ભેગા કર્યા છે. 1,15,000નું લશ્કર લઈને એ ગજનીથી નીકળ્યો. એમાં 15,000 માણસ તો તંબુઓની અને રસોઈની વ્યવસ્થા કરનારા હતા. તમે નકશો જોજો, ક્યાં ગજની અને ક્યાં સોમનાથ. આવીને બધી નદીઓ, એણે 400 તો નાવડા બનાવેલા લશ્કરને પાર ઉતારવા માટે. રાવી, ચેનાબ, ઝેલમ, સતલજ, સિંધુ, આ મોટી મોટી નદીઓને પાર ઉતારવા માટે 400 મોટા મોટા નાવ બનાવેલા. એની નાવ બધા સાથે લઈને ચાલવાના. ઉતારતો કોઈ એને રોક્યો નહીં. મુલતાન આવ્યો, અને મુલતાન આવીને કાચી કલાકમાં મુલતાનને લૂંટી લીધો. કાચી આ લુહાણા ભાટિયા મુલતાનથી આવેલા છે. સિંધીઓ, ભાટિયા, લુહાણા મુલતાનમાં, મૂળ મુલતાનમાં રહેતા હતા. મુલતાનને લૂંટી લીધું. 200 મણ સોનું લૂંટ્યું, 200 મણ સોનું. અને કેટલા ઊંટ ભરાય એટલી ચાંદી, કેટલા રૂપિયા. ત્યારે તો કેશ નાણું હતું ને, નોટો નથી. અને મુલતાનમાં 1 મહિનો રહ્યો, અને એને 20,000 ઊંટો ખરીદ્યા. 20,000. મુલતાનની સિંધમાં બધા ઊંટો ને, 20,000 ઊંટો. એ 20,000 ઊંટોની અંદર ઘાસ, દાણો અને પાણી ભર્યા, કારણ કે એને આખું જેસલમેર બાડમેરનું રણ પાર કરવાનું હતું.
એનું સાહસ જુઓ. માણસ કેટલી હિંમત કરીને કેટલું સાહસ કરે છે. આખું રણ પાર કરવાનું હતું એટલે 20,000 ઊંટોમાં એને ઘાસ ભર્યું, દાણો ભર્યો, પાણી ભર્યું, કારણ કે 8 દિવસ રણમાં પાણી મળવાનું નથી. અને આ 1,15,000 લશ્કર લઈ અને 10મા દિવસે અજમેર પહોંચ્યો. 10મા દિવસે અજમેર પહોંચ્યો. ત્યાંથી પછી આવતા આવતા પાટણ આવ્યો. પાટણનો રાજા ભાગી ગયો, એનું નામ સાંભળતા જ ભાગી ગયો. મોઢેરા છે ને, મોઢેરામાં છૂટાછવાયા રજપૂતો ભેગા થયા 20,000, અને 20,000 રજપૂતોએ સામનો કર્યો, કપાઈ ગયા, ખલાસ થઈ ગયા. કેટલાક ભાગી ગયા અને કેટલાક કપાઈ ગયા. અને પછી સોમનાથ પહોંચ્યો. સોમનાથના કિલ્લાની સામે જઈને તંબુઓ નાખ્યા. સોમનાથના ગઢ ઉપર નર્તકીઓ નાચતી હતી. નર્તકીઓ આમ લાંબા હાથ કરીને, આમ મ્લેચ્છોને કાલ મહાદેવ ત્રીજું નેત્ર ખોલશે અને બધા બળીને ખાખ થઈ જશે. બધાએ વિશ્વાસ આપેલો, તમે કોઈ ચિંતા ના કરજો, આ તો જીવતો જાગતો હાજરા હજુર દેવ છે, અને કાલે ત્રીજું નેત્ર ખોલશે અને એની સાથે બધા બળીને ખાખ. મારે કહેવું નથી બીજા દિવસે કયું નેત્ર ખોલ્યું ને શું પરિણામ આવ્યું, એ મારે તમારા આગળ વાત કરવી. એ તો એટલી કરુણાભરી વાત છે, એટલી કરુણાભરી વાત છે. જે લોકો ભાગીને નાવડામાં બેસીને, દરિયામાં બેસીને પ્રાણ બચાવવા માટે જે ભાગ્યા ને, એમને ઘેરીને પકડીને કતલેઆમ કરી મારી નાખ્યા. સ્ત્રીઓને ગુલામ બનાવી, જુવાન છોકરાઓને ગુલામ બનાવ્યા, અને સોમનાથની તમામ મિલકત લૂંટી નાખી, તોડી નાખ્યું. શિવલિંગના ટુકડા કર્યા. મસ્જિદમાં પગથિયે જઈને એને વીંછી ના કરડ્યો, એક વીંછી કરડ્યો હોત ને તોય સારું હતું. મસ્જિદમાં જઈને પગથિયા બનાવી દીધા. ખેર, હવે હું તમે આના ઉપર થોડા પ્રશ્નો પૂછું છું. એ વખતે આખા ગુજરાતની વસ્તી કેટલી? એટલે 1000 વર્ષ પહેલા આખા ગુજરાતની વસ્તી લગભગ 40 થી 50 લાખ. અત્યારે 3 કરોડ છે, પણ 1000 વર્ષ પહેલા ગુજરાતની વસ્તી 40 થી 50 લાખ. એમાં ભોળા ભીમનું રાજ્ય મોટામાં મોટું હોય, માનીએ કે મોટામાં મોટું હોય, તો પણ એની વસ્તી કેટલી? 20 લાખ. બીજા રજવાડા હોય 20 લાખ. અને 20 લાખની વસ્તીમાં ક્ષત્રિયો કેટલા? 6% પ્રમાણે ગણો. 1,20,000. 1,20,000. એમાંથી 60,000 સ્ત્રીઓને એક તરફ કરી દો. કેટલા ક્ષત્રિયો રહ્યા? 60,000. એ 60,000 માંથી બાળકો અને વૃદ્ધોને એક તરફ કરી દો. નાના છોકરા હોય એ બધાને અને વૃદ્ધોને એક તરફ કરો. જેને યોદ્ધા કહી શકાય, યોદ્ધા કેટલા થશે? મથીને બહુ જોર કરીને 30,000 યોદ્ધાઓ તમે ઉભા કરી શકો. 30,000 યોદ્ધાઓ ઉભા કરી શકો. હવે 30,000 જે યોદ્ધાઓ છે એ પણ પ્રજાના સાથે પ્રેમથી નથી રહેતા. એ તો પ્રજાના સાથે તો બહુ થોડા રાજાઓ જ પ્રેમથી, બાકી જુલમ કરનારા ઘણા થયા. હવે પેલાની પાસે 1 લાખનું લશ્કર છે, અને તે કેવું શિક્ષિત લક્ષ્ય, કદાવર શરીર, સારા ઘોડા, સારા ઊંટો, સારા ધનુષબાણ, સારા સેનાપતિઓ, વ્યૂહ રચનારા, આ બધા છે. અને આ 30,000નું છે. હવે માનો કે લડાઈ થઈ અને લડાઈમાં હારવું પડે. એ કોઈ જરૂરી નથી કે તમે જીત્યા જ કરો. માનો કે તમે હારી ગયા, ચાલો હારી ગયા, પણ હવે મોટો પ્રશ્ન છે, આ 30,000 માણસો ખપાઈ ગયા, પાછી પાની ના કરાય, એટલે 30,000 માણસો તો યુદ્ધમાં મરી ગયા. એમની સ્ત્રીઓએ જોહર કર્યા. જો જોહર ના કરે, બળી ના મરે, તો ગુલામ બનાવીને લઈ જાય અને દાસીઓ બનાવીને વેચે, વેશ્યાવેળો કરવો પડે. એટલે જોહર કર્યા વિના છૂટકો જ નહીં. મોહમ્મદ ગજની 55,000 ગુલામો લઈ ગયેલો એ વખતે, અને 55,000માં રાજાઓની કુંવરીઓ, રાજાઓની રાણીઓ, નગરશેઠની પત્ની, નગરશેઠની કુંવરીઓ, નગરશેઠની દીકરીઓ, કેટલી બ્રાહ્મણીઓ, કેટલા બ્રાહ્મણો, એ બધાને ગુલામ બનાવીને લઈ ગયા. હું તમારા આગળ વિસ્તાર કરવા નથી માંગતો, પણ એ કેટલું કરુણ દૃશ્ય છે. એક માણસે જે ગુલામ પકડ્યા હોય ને, 15, 20, 25 સૈનિકોએ એના ઘોડાના જીનના સાથે દોરીમાં ગળા બાંધવાના બધાના.
એ દોરી હોય ને, દોરી જીન સાથે મુખ્ય દોરી, અને પછી દોરીઓ બધાના એના ગુલામોના ગળામાં બાંધવાની, અને ઘોડાની સાથે ચાલવાનું, અને ના ચાલે તો ચાબુક મારવાનું. ગુજરાતથી ગજનીનો રસ્તો જુઓ, એમની શું દશા થઈ હશે. અને જ્યારે આ 55,000 ગુલામો પકડી અને ગજનીમાં એ ગયો ને, ત્યારે સ્ત્રીની કિંમત 4 આના થઈ ગઈ. એટલી સ્ત્રીઓ સસ્તી થઈ ગઈ, એટલી સસ્તી થઈ ગઈ. અહીં જીરું ભરાઈ જાય ને તો સસ્તું થાય કે ના થાય? 4 આનામાં કોયલો કોયલો કોયલો, 4 આનામાં એને સ્ત્રીઓને વેચી. મારે તમને આજ પૂછવું છે. હવે જરા મૂળ વાત ઉપર આવો. માનો કે તમે હારી ગયા. હવે તમારી પાસે 19,70,000 ની વસ્તી બચી છે. 30,000 સૈનિકો મરી ગયા. 19,70,000 ની બચેલી જે વસ્તી છે, એ વસ્તીમાંથી હવે નવું લશ્કર ઊભું કરી શકાય એમ છે? એમાં બ્રાહ્મણો છે, વાણિયા છે, ખેડૂતો છે, ગાંચી મોચી સુથાર દરજી લુહાર ફલાણા 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 હરિજન બધાય છે. એમાંથી નવું લશ્કર ઊભું કરી શકાય એમ છે? જે રોયલ બ્લડ છે, જે લડનારો વર્ગ છે, એ તો ખતમ થઈ ગયો. હવે પેલા 1/2% માણસ તમારા ઉપર રાજ કરવાના, મગ દળવાના, માછલા ધોવાના. કારણ કે આ બાકીની બધી વસ્તી શસ્ત્ર વિનાની છે, શૌર્ય વિનાની છે. એને પ્રયત્નપૂર્વક શૌર્ય વિનાની બનાવવામાં આવી છે. તમારા દરજીને કદી તલવાર બાંધીને નીકળતો જોયો તમે? ઊંઝામાં એક દરજી હોય અને સાંજ પડે એમ કમરમાં તલવાર લટકાવીને નીકળે. તમે બધા કેવી કલ્પના કરો? ઓહો, એમ કે હે ફલાણા મેરી. તમે કોઈ કલ્પના કરી શકો છો? ઇઝરાયલમાં જાઓ, અમેરિકામાં જાઓ, જાપાનમાં જાઓ, ત્યાંનો ટેલર છે ને એ જનરલ છે. અમેરિકાના લશ્કરનો જનરલ ટેલર હતો. એ ટેલર છે ને લશ્કરનો જનરલ છે. અમેરિકાનો દરજી લશ્કરનો જનરલ થઈ શકે છે. તમારો દરજી આખી જિંદગી પેલો આમ પગ ચલાવી અને એ માત્ર ટેભા જ લીધે રાખે. એથી વધારે એની કોઈ તાકાત નહીં. કેમ? તમે વર્ણ વ્યવસ્થાના દ્વારા એને સીમિત કરી દીધો છે, એને બંધ કરી દીધો છે. બસ દરજી પણ કર, અને દિવાળી આવે એટલે એની પત્ની હાથમાં થાળી લઈ અને સુમાળીઓ લેવા જાય. વસવાયા કહેવાય ને. 4 સુમાળીઓ નાખો, કોઈ માનથી કોઈ અપમાનથી. એનું લેવલ શું કરી નાખ્યું? વાળંદો હોય, ફલાણો હોય. એટલે તમે જે વર્ણ વ્યવસ્થા કરી એના કારણે તમારે ત્યાં હંમેશા યોદ્ધાઓની કમી રહી. રજિસ્ટરો જોજો. બધી લાંબી ચર્ચાઓ નહીં કરું. મેં એના પાછળ વર્ષોની મહેનત કરી છે. એક રજવાડાઓના ત્યાં આરબોની સેના. જામનગરમાં આરબ, ભાવનગરમાં આરબ, ગાયકવાડના ત્યાં આરબ, શિવાજીનું લશ્કર જે દરિયાનું લશ્કર એમાં આરબો, ઝાંસીની રાણી આરબ, નાનાફડ નવીશનું લશ્કર આરબ, આરબોનું લશ્કર. કેમ? તમારી પાસે યોદ્ધા નથી. અને યોદ્ધા કેમ નથી? કારણ કે વર્ણ વ્યવસ્થાએ લોકોને યોદ્ધા થવા દીધા નથી. જો તમે આજે શસ્ત્રધારી હોત, આવી દયની દશામાં ન હોત. હવે હું તમને બીજી વાત કહું છું. માનો કે આ 20 લાખનું રાજ્ય છે એ વર્ણ વ્યવસ્થા વાળું ન હોત ને બધી એક જ કક્ષાની પ્રજા હોત, એક જ કક્ષાની પ્રજા હોત, તો ગજનીનું રાજ તો મહેસાણા જિલ્લા જેવડું જ છે. અફઘાનિસ્તાનમાં જે ગજની પ્રદેશ છે ને, એ તો જાગીર જેવો. તમારા કરતા તો ઘણું ના. વસ્તી એ નાની છે, પણ એ નાની વસ્તીમાંથી જેટલું લશ્કર ઊભું થાય છે ને, આ મોટી વસ્તીમાંથી એટલું લશ્કર ઊભું થઈ શકતું. માનો કે 20 લાખની તમારી વસ્તી હોત અને 20 લાખ વસ્તી ઇઝરાયલના જેવા, અમેરિકાની જે માફક કે જાપાનની માફક એક જ કક્ષાની હોત, તો તમે કેટલું લશ્કર ઊભું કરી શકો?